તે દી એમ હાયલું જતું હતું, પણ આજે આપણે છોકરાઓ છોકરીને એકબીજાને મળવા બોલાવે, અને હોવું જ જોઈએ. વાંય 5 આડા ખાધા એના કરતાં ભેગા પહેલાં મળાવી દો ને, હે તો મળાવી એ બરાબર. હવે એ તો આપણે સમાજ સારું જ કરે છે કે લગ્ન પહેલાં મળવા દે છે, વાતું ચીતું કરવા દે, આઈસ્ક્રીમ ખાઈ આવો છોકરાઓ, ફરી આવો અને પછી જવાબ આપો. એટલે આપણે એને મોકલીએ છીએ મળવા માટે, પણ મળવા જાય ત્યારે એકબીજા હારે વાત શું કરવી, પૂછવું શું, એ તો આપણે એને શીખવાડતા નથી. સમજો, ये રમૂજ હૈ, લેકિન હું આની અંદર બહુ સળગતો પ્રશ્ન મૂકું છું તમને. તમે તમારા દીકરા દીકરીઓને એકબીજાને મળવા મોકલો, બરાબર છે, ને એ તો તમારે કરવું જ પડે. તમે ન ઈચ્છો ને તો હવે કરવું જ પડે. પણ એ તમે મળવા મોકલી એટલી સ્વતંત્ર, પણ પછી મળે પછી એકબીજા પાત્ર જ્યારે કોફી શોપમાં બેઠા હોય એકબીજાને પૂછે શું, એ કોઈ દી શીખવાડ્યું બેટા જઈને આવું આવું પૂછજે હો. એનો સોર્સ શું છે આ બધા જ્ઞાનનો? એની બેનપણી અથવા ઓલો હોય તો એની ભાઈબંધ. આ બધા સલાહ સૂચનનો સોર્સ કોણ છે? છોકરી માટે એની બેનપણી ને છોકરા માટે એનો ભાઈબંધ. હવે જેટલી છોકરીમાં હોય એટલી જ એની બેનપણીમાં હોય ને, તો જ એની બેનપણી હોય. જેટલી છોકરીમાં અકલ હોય એટલી જ એની બેનપણીમાં અકલ હોય. યાને ઉસકો સહી માર્ગદર્શન દેને વાલા કોઈ નહીં હે. પછી તમે જોજો કેવી કેવી વાતો કરે. અમારી પાસે બધી વાતો આવે. મળવા જાય છોકરાઓ છોકરી, પછી કેવી વાતો કરે, હે તને થેપલા ભાવે કે ભાખરી ભાવે? છોકરી પૂછે તમને થેપલા ભાવે કે ભાખરી ભાવે? છોકરો કે ભાખરી ભાવે. હે મને ભાખરી ભાવે. પડો ખડામાં. अबे ये कोई पूछने की चीज है? थेपला भावे भाखरी भावे, जे भावे घड़ीन खवड़ाओ जे पसी. इससे क्या फर्क पड़ जाता है किसी को क्या खाना पसंद है? उससे किसी के चरित्र का कोई मूल्यांकन नहीं होता. શું ભાવે, કેવા કપડાં પહેરવા ગમે, કેવો રંગ ગમે, તને શોખ શું, તને હોબી શું? એટલે પછી માણસ પૂછે તમારી હોબી શું? એટલે કે શોખ. એટલે પછી કે મને ફરવા જવાનું બહુ ગમે, ટ્રાવેલિંગ બહુ. હવે એ કઈ હોબી છે તો બધાને ગમે. લાઈક આ તો નો બ્રેઇનર છે. ફરવા જવું કોને ન ગમે? અરે ઘરે બંધાઈ રહેવું કોઈ ઢોરને ન ગમે? વાડામાં બંધાઈ રહેવું કોઈ ઢોરને ન ગમે? એને ફરવું ગમે. ઘૂમના ફિરના કિસકો પસંદ નહીં હે. હું એની ના નથી પાડતી, એ બહુ સારો ગુણ છે. કોઈને આમ જુદું જુદું ફરવું ગમે, નવું નવું કલ્ચર જોવું ગમે, બટ उससे किसी का चरित्र का मूल्यांकन नहीं होता. वो कोई बेस नहीं है जीवन साथी पसंद करने का. वो कोई आधार नहीं है पात्र पसंद करने का कि वो कैसे कपड़े पहनता है, उसको क्या रंग पसंद है, उसको खाने में क्या पसंद है, उसको घूमने जाने में कहाँ. ये कोई आधार नहीं है जीवन साथी पसंद करने का. એ તો હાલો બેયને અલગ અલગ ભાવતું હોય તો નો મેળ પડી જાય ને. અને હોય જ ને, બધું અલગ અલગ જ હોય. સ્ત્રી કા નિર્માણ અલગ ही होता है, પુરુષનું નિર્માણ અલગ જ હોય. પુરુષને ક્રિકેટ જ ગમે, સ્ત્રીને કોઈ દી રસ જ ન પડે. બેનું ભેગું એમ ન થાય તો શું? क्योंकि भगवान ने कुदरत ने निर्माण ही अलग किया है. ये कोई आधार ही नहीं है प्रिय पात्र पसंद करने का. પછી શું થાય કે હવે છૂટ આપે એટલે આવી રીતે 1 કલાક મળવા દે, 2 કલાક મળવા દે. પછી ઘરે આવીને પપ્પા પૂછે હે હમણાં મળી આવી, કેવું લાગ્યું? એટલે કોઈ થોડીક બુદ્ધિમાન છોકરી હોય એમ કે પપ્પા આઈ નીડ સમ મોર ટાઈમ, મને હજી થોડોક વધારે સમય વાત કરવા દો, મળવા દો, હજી થોડુંક ઓળખું જાણું પહેચાણું, થોડુંક હજી 1-2 વાર મળું. હા બેટા એવું જ કરાય હો, પાછળ પછતાવો પડે એના કરતાં હજી 1-2 વાર મળી લેવાય, વાતચીત કરી લે હજી બેટા. એટલે પછી વળી બીજી વાર મળવા જાય, ત્રીજી વાર મળવા જાય. પહેલી વાર 1 કલાક મળ્યા હોય, બીજી વાર 2 કલાક, ત્રીજી વાર 4 કલાક મળે. પછી આખા શનિ રવિ ભેગા ફરે. એટલે પછી મા બાપને ચિંતા થાય કે બેટા કાં હા પાડ કાં ના પાડ. આમ સમાજમાં બીજા જોવે શું વિચારે, સમાજમાં બીજા લોકો જોવે તો શું વિચારે, કાં હા પાડ ને કાં ના પાડ. તો દીકરી છે પપ્પાને કે બટ પપ્પા મને હજી એમાં હા પાડવા જેવું કંઈ લાગતું નથી. એમ ને, હજી મને એમાં હા પાડવા જેવું કંઈ લાગતું નથી. તો ના પાડી દે. પપ્પા એમ કે તો ના પાડી દે. પણ પપ્પા આટલી વાર મળ્યા ને તો હવે મને એમાં ના પાડવા જેવું કંઈ નથી લાગતું. હલવાણી ન હા પાડવા જેવું લાગે, ન ના પાડવા જેવું લાગે, પૂરેપૂરી હલવાણી. હવે એની વારે કોણ આવે? મદદે કોણ આવે?
ઘરમાં જ હવે સામાન્ય રીતે આમ જોઈએ તો ઘણીવાર દીકરી છે ને મા બાપ સામે બધી વાત આમ ખુલીને ન કરી શકે. બધા પરિવારમાં એટલી મોકળાશ ન હોય કે દીકરી છે ને મા બાપ સાથે બધી રીતની વાતો કરી શકે. અમુક ટોપિક હોય, અમુક મા બાપ સાથે એટલી મોકળાશ ઘરમાં ન હોય કે મા બાપની હારે ખુલીને વાત કરી શકે દીકરી. તો પછી દીકરી શું કરે, ઘરમાં મોટો ભાઈ હોય ને, પરણેલો હોય, એટલે ભાભી હોય, અને ભાભીની ઉંમર પોતાના જેટલી જોઈએ અથવા તો 2-3 વર્ષ મોટી હોય ભાભી, એટલે સમજી લો પોતાના જેવડી થઈ કહેવાય ને. તો એ પોતાની બેનપણી જેવી ભાભી હોય ને એની પાસે જઈને રૂમમાં બેસે કે ભાભી ભાભી આમ મને કયો ને, આપણે આમ છોકરો જોવા જાય તો એમાં આમ શું જોવાનું, શું પૂછવાનું, છોકરામાં શું જોવાનું? એટલે ભાભી કે ઈ મને ખબર હોત તો હું અહીંયા હોત.